નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની મકરપુરા જેડીસીની બંધ કંપનીઓમાં ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે પોલીસ તંત્ર સાબદું થયું છે અને ચોરોને પકડીને જેલ ભેગા કરવાનું અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત મકરપુરા જેડીસીમાં ચોરી કરનાર 2 ચોરોની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ શહેરની મકરપુરા જેડીસીની એક બંધ કંપનીમાં 2 ચોરોએ ધાડ પાડી હતી. ચોર કંપનીના કાચ અને લાકડાની બારી તોડીને કંપનીમાં ઘૂસ્યા હતા તથા 9 લેપટોપ અને કોપર વાયરની ચોરીને અંજામ આપ્યો હતો, જેને લઈને ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે ચોરોની શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળમાં વડસર પાસે બંધાઈ રહેલા બુલેટ ટ્રેનના ટ્રેકના કાચા રસ્તે થેલો લઈને પસાર થતા 2 શંકાસ્પદ જોવા મળ્યા હતા, જેમની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં તેઓના નામ આકાશ ગોદડિયા અને અક્ષય દંતાણી હોવાનું માલુમ પડ્યું હતું. બંને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ સામે મકરપુરા જેડીસીમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે બંને ચોરો પાસેથી લેપટોપ અને કોપર વાયર સહિત 1.30 લાખનો ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.